ઇન્ડિકેટર્સ છે, સ્ટોક્સ છે આ માર્કેટના જે બ્રોકરેજ હાઉસીસ રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આપણે સેક્ટરથી કરશું. તો ખાસ કરીને મહારાષ્ટ્ર બજેટમાં ખેડૂતોને જે રાહતના સમાચાર આવ્યા છે તેના પર હવે મેક્વારી તરફથી બેંકનો એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે મહારાષ્ટ્ર બજેટમાં ખેડૂતોને 2 લાખ સુધીની દેવું અહીંયા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો સીધો એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે તે સરકારી બેંક્સ ફ્રન્ટ પર જોવા મળી શકે છે, એટલે કે એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ઇન્ડિયન સ્ટ્રેટેજી પર. અહીંયા બેંક ઓફ અમેરિકા તરફથી આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જ્યાં તેમનું કહેવું છે કે FY27માં નિફ્ટી EPS ગ્રોથ જે છે તે 100%થી ઘટાડીને જે 100%નું અનુમાન હતું ત્યાંથી ઘટાડીને અહીંયા 11% કરવાની અપેક્ષા અહીંયા જોવા મળી છે. સાથે તેમણે પણ કહ્યું છે કે યુદ્ધને ઝડપી અગર જો અંત આવે છે તો કદાચ બની શકે કે માર્કેટમાં એક રેલીની અપેક્ષા જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ કેપિટલ માર્કેટ થીમ, પ્રાઇવેટ બેંક અને સિમેન્ટ સેક્ટર ખાસ અહીંયા તેમને એક ફાયદો જોવા મળી શકે છે તેવું તેમનું માનવું છે. પરંતુ અગર જો યુદ્ધ લાંબુ રહે છે તો આ તમામ સેક્ટર્સમાં પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ખાસ કરીને EPS કોન્ટ્રાક્ટ કરતાં અહીંયા ડિફેન્સ તેમને પસંદ આવી રહ્યું છે. ફાઇનાન્શિયલમાં AMCથી વધુ એમને એક્સચેન્જ પસંદ આવતા જોવા મળી રહ્યા છે. એરલાઇન્સ, હોટેલ્સ, રિયલ એસ્ટેટ વધુ ખાસ તેમને પસંદ આવી રહ્યા છે. જ્વેલરી સેગમેન્ટ તેમને પસંદ આવી રહ્યા છે. ટુ વ્હીલર સેગમેન્ટ ખાસ અહીંયા તેમને પસંદ આવી રહ્યું છે. અને NBFCs અને હાઉસિંગની કમ્પેરિઝનમાં તેઓ અહીંયા બેંક શેર્સને વધુ અહીંયા પસંદ કરતા આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે ડેફિનેટલી અહીંયા તેમને પોતાના સિલેક્ટેડ સેક્ટર્સ જે છે અહીંયા પસંદગી તેમને ડિક્લેર કરી છે. ત્યારબાદ નજર કરશું IT સેક્ટર્સ પર. HSBC તરફથી એક આપણને રિપોર્ટ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં તો તેમણે ક્વેશ્ચન માર્ક મૂક્યો છે કે FY27ના ગાઈડન્સ સેન્ટિમેન્ટમાં શું ફેરફાર થઈ શકે છે ખરો, કારણ કે AI ને લઈને એક IT શેર્સમાં એક મોટો ઘટાડો જે છે અહીંયા યથાવત જોવા મળી રહ્યો છે. અને FY27 માટે ઇન્ફોસિસ HCL ટેકના ગાઈડન્સ જે છે અહીંયા કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે, પરંતુ ખાસ કરીને એપ્રિલમાં ઇન્ફોસિસમાં 2.5 થી 5% અને HCL ટેકમાં 4.5 થી 6.5% ગ્રોથ ગાઈડન્સ અનુમાન તેઓ રાખી રહ્યા છે. એટલે આ 2 કાઉન્ટર ખાસ અહીંયા તેમને પસંદ આવી રહ્યા છે, પરંતુ AI ને લઈને IT સેક્ટર્સમાં દબાણ યથાવત જોવા મળી શકે છે. ત્યારબાદ ઇન્ફોસિસ પર નજર કરશું. સિટી તરફથી અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ યથાવત જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમણે 1440 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ફાઇનાન્શિયલ સર્વિસમાં કંપનીનું મોમેન્ટમ અહીંયા ખૂબ જ મજબૂત છે. એટલું જ નહીં, એનર્જી અને યુટિલિટીઝ વર્ટિકલ્સમાં પણ એક સારું મોમેન્ટમ અહીંયા જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું પેટીએમ પર. બર્નસ્ટેન્ડ તરફથી અહીંયા આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ યથાવત છે, પરંતુ ટાર્ગેટ ઘટાડીને 15 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે PIDF આવકમાં ઘટાડાને કરીને EPSના અનુમાન અહીંયા ઘટતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ટોરેન્ટ ફાર્મા પર નજર કરશું. સિટી તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક 5100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે IB અધિગ્રહણમાં ખાસ કરીને ઇન્ટિગ્રેશન્સ અને એનર્જીસ પર અહીંયા ખાસ સિનર્જીસ પર અહીંયા ફાયદો થતો જોવા મળી રહ્યો છે. અને FY30 સુધીમાં કંપનીની નેટ કેશની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું લ્યુપિન પર. મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ યથાવત જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ તેમને 2386 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીને 2 અવલોકનો સાથે ફોર્મ 46 પણ અહીંયા ઇસ્યુ કરવામાં આવ્યું છે, પરંતુ તેની બહુ મોટી અસર જોવા નહીં મળી શકે, પરંતુ રેગ્યુલેટરી એક્શન્સને મેનેજ પણ થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. લેચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ દરેક પર એક સારી એક્શન જોવા મળી શકે છે. આ બધા સેક્ટર્સ અને સ્ટોક્સ ફોકસમાં રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. નિર્મલ